હેલો એવરીબડી, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે ડિસ્કસ કરવાના છીએ અતુલ ઓટો લિમિટેડ વિશે. તો આ કંપની શું કામ કરે છે, કયા બિઝનેસમાં છે, આ કંપનીમાં મેં ઇન્વેસ્ટમેન્ટ કેમ કર્યું છે, તમે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો કયા કયા ફેક્ટર છે કંપનીમાં કે જેનાથી સ્ટોક પ્રાઇસ વધશે નિયર ફ્યુચરમાં, તો એ બધું આપણે આજે ડિસ્કસ કરશું. તો કોઈ પણ કંપની હોય એ કયો બિઝનેસ કર્યો છે એ આપણે જોવું હોય તો પહેલાં એની વેબસાઇટ ઉપર વહી જવાનું. વેબસાઇટ ઉપર જાઓ એટલે તમને તરત જ ખબર પડી જાય કે કંપની કયા બિઝનેસમાં છે. તો પહેલાં જ વેબસાઇટ ઉપર ગયા એટલે આપણને તરત જ દેખાઈ ગયું કે કંપની અહીંયા આવા કંઈક વાહનો વેચે છે અને આ બધા 3 વ્હીલર્સ છે. બધા તમે જોઈ શકો છો. કાર્ગો ટ્રક છે એ લોકો પાસે, ઓટો રિક્ષા છે, પછી આ ઈ-કોમર્સમાં યુઝ થાય એવા ટ્રક છે, પછી આ વેજીટેબલ વેન છે, આ પણ વેજીટેબલમાં યુઝ થાય છે, બ્લુ કલરની વચ્ચે છે એ બધી. તો ઇન શોર્ટ આપણને ખબર પડી ગઈ કે અતુલ ઓટો લિમિટેડ છે એ 3 વ્હીલર્સના બિઝનેસમાં કામ કરે છે. ટોટલ કંપની કેટલા કરોડની છે? 1477 કરોડની. આ કંપની સ્મોલ કેપ કંપની કહેવાય. હવે હું તમને એક આઈડિયા આપું કે ઇન્ડિયામાં એવી કેટલી લિસ્ટેડ કંપની છે કે જેની માર્કેટ કેપિટલાઇઝેશન 1477 કરોડથી વધારે છે, તો તમને વધારે આઈડિયા આવશે. ક્રેડિટ સ્કીન જઈને માર્કેટ કેપિટલાઇઝેશન મેં >1477 કરોડ કર્યું તો ખબર પડે કે 1265 લિસ્ટેડ ઇન્ડિયામાં કંપની છે જેની માર્કેટ કેપિટલાઇઝેશન અતુલ ઓટોની કરતાં વધારે છે. એટલે અતુલ ઓટોને આપણે સ્મોલ કેપમાં ગણી શકવી. અત્યારે અતુલ ઓટોની પ્રાઇસ 532 છે, P101 છે. હવે તમને પહેલો ક્વેશ્ચન એમ આવશે કે 101ના પીની કંપની લેવાની વાત કરે છે આ ભાઈ. તો એકચ્યુઅલીમાં 100નો પી છે જ નહીં, બહુ ઓછો પી છે. હું તમને આગળ જેમ જેમ સમજાવીશ એમ તમને કહીશ. પી શું છે, બુક વેલ્યુ શું છે, આરઓસી આરઓઈ શું કહેવાય, પ્રમોટર હોલ્ડિંગ શું કહેવાય, ડેટ ટુ ઇક્વિટી શું કહેવાય, આ બધું આપણે તમને ન ખબર હોય તો કંઈ વાંધો નહીં. અત્યારે હું તમને જે ફ્યુચર એસ્પેક્ટ આપું અતુલ ઓટોનો કે મેં આમાં કેમ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને મને કેમ લાગે છે કે આ સ્ટોક મલ્ટીબેગર બનશે 5 વર્ષ 7 વર્ષમાં, તો એની હું આજે તમને વાત કરીશ. તો બુક વેલ્યુ, આરઓસી, પીઈ, ડેટ ટુ ઇક્વિટી બધું આપણે ધીમે ધીમે ટર્મ સમજશું જેમ જેમ વિડીયો આવતા જશે એમ. તો પહેલી વસ્તુ એ કે અતુલ ઓટો છે એની એકવાર ટેકનિકલ ચાર્ટ પેટર્ન જોઈ લેવી આપણે કે અતુલ ઓટોના અત્યારે પ્રાઇસ ઉપર છે, નીચે છે એઝ કમ્પેર ટુ એની પ્રીવિયસ પ્રાઇસ. તો સૌથી પહેલાં તો આપણે બિઝનેસ જોવાનો હોય છે, પણ અતુલ ઓટોની હું તમને અહીંયા શું કામ વાત કરું છું એ તમને એકવાર કહી દઉં. પહેલાં હું મારા બધા ડ્રોઈંગ રિમૂવ કરી નાખું એટલે તમને સમજવામાં સારું પડશે. આ બ્લેક લાઇન છે એ 200 ડે મૂવિંગ એવરેજની લાઇન છે. હવે ઘણા બધાને નહીં ખબર હોય 200 ડે મૂવિંગ એવરેજ શું કહેવાય, તો એ બધું આપણે પછીથી ડિસ્કસ કરશું. અત્યારે હું બ્લેક લાઇનને પણ હટાવી દઉં છું, હટી ગઈ. ચલો, તો અહીંયા આપણે જોઈ શકવી છે કે 2015માં સ્ટોકની પ્રાઇસ કેટલી હતી? સ્ટોકની પ્રાઇસ હતી 714 રૂપિયા સ્ટોકની પ્રાઇસ હતી. ત્યાંથી સ્ટોક પડ્યો ક્યાં સુધી પડ્યો? 2020 કોરોનાનો ડાઉનફોલ આવ્યો ત્યાં સુધી સ્ટોક પડ્યો અને 121 પ્રાઇસ થઈ ગઈ. આટલી બધી સ્ટોક નીચે પડી ગયો હતો, આટલો બધો નીચે પડી ગયો હતો. અને પછી 121થી અત્યારે 532 છે. આટલો પછી સ્ટોક ઉપર આવી ગયો, 844 સુધી ગયો હતો. પણ અત્યારે જેમ નિફ્ટીમાં ડાઉનફોલ આવ્યો છે, ઘણા લોકો એનાથી બી ગયા છે કે હવે સ્ટોક માર્કેટનું શું થશે, અમારા બધા સ્ટોક પોર્ટફોલિયોમાં છે એનું શું થશે, એનાથી ઘણા બધા લોકો બી ગયા છે. પણ જેમ જેમ આપણે અહીંયા લર્નિંગ કરતા જશું એમ તમને બીક નહીં લાગે, કોઈ દિવસ નહીં બીક લાગે. તો હવે આપણે વસ્તુ જોઈએ કે આ જે પ્રાઇસ હતી 532, એ પ્રાઇસ ફેબ્રુઆરી 2015માં પણ 532 પ્રાઇસ હતી. અહીંયા તમે જોઈ શકો છો 532 પ્રાઇસ ફેબ્રુઆરી 2015માં પણ હતી. તો હવે આપણે સમજવાની કોશિશ કરવી કે ફેબ્રુઆરી 2015માં કંપનીની સિચ્યુએશન શું હતી. અત્યારે હું રેકોર્ડ કરું છું નવેમ્બર 2024, ત્યારે કંપનીની સિચ્યુએશન કેવી છે તો આપણે ઓરલી સમજવાની કોશિશ કરવી. પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટમાં વહી જાવી તો 2015માં કંપનીની 2016માં 15ની અહીંયા ડેટા નથી, ખબર નહીં કેમ નથી. 16માં આપણે જોઈએ તો કંપનીની સેલ્સ હતો 531 કરોડ
માર્જિન હતું 14% અને કંપનીનો નેટ પ્રોફિટ આવ્યો હતો 47 કરોડ. અત્યારે કંપનીની શું સિચ્યુએશન છે તો કે ટીટીએમ ડેટ મીન્સ કે ટ્રેલિંગ 12 મંથની એટલે લાસ્ટ 12 મહિનામાં જે ક્વાર્ટર ગયા છે એની અહીંયા વાત થાય છે. તો 631 કરોડનો ઓલમોસ્ટ હાઈએસ્ટ એવર સેલ્સ આવ્યો છે કંપનીનો, પણ માર્જિન ઘટી ગયું છે, 8% માર્જિન દીધું છે, એટલે નેટ પ્રોફિટ 15 કરોડ આવ્યો છે. હવે માર્જિન કેમ ઘટ્યું છે, અહીંયા કેટલા વ્હીકલ્સ એ લોકો વેચતા હતા, અહીંયા કેટલા વ્હીકલ્સ વેચાય છે. જો એક વસ્તુ તમને કહી દઉં, 2015માં કંપનીના સ્ટોકમાં લાઈક આખા ઇન્ડિયામાં નહીં પણ આખા વર્લ્ડમાં ઇલેક્ટ્રિક વ્હીકલ્સ આવશે એ પોસિબિલિટીનું કોઈએ વિચાર્યું જ નહોતું, અને એક બહુ ઓછી કંપની એવી હતી, હશે એક બે હશે ખબર નહીં મને, કે ઇલેક્ટ્રિક વ્હીકલ્સનું વિચારે. અત્યારે જે ટોટલ સેલ્સ આવે છે અતુલ ઓટોએ લાસ્ટ ક્વાર્ટરમાં 8800 વ્હીકલ્સ વેચ્યા છે, એમાં 32% વ્હીકલ્સ છે જે ઇલેક્ટ્રિક ગયા છે. તો એનો બહુ મોટો ડિફરન્સ છે. કોઈ પણ માર્કેટમાં નવી થીમ આવે, લાઈક કેપિટલ માર્કેટની જે અત્યારે થીમ આવી છે, તો એમાં સ્ટોકની પ્રાઇસ સોલારની થીમ આવી હતી, તો એમાં પી આપણે એને વધારે આપવો જોઈએ. 101નો પી હજી જસ્ટિફાઈ નથી, હું તમને જસ્ટિફાઈ કરાવી દઈશ. બીજી વસ્તુ તમને કહું તો બુક વેલ્યુથી 5 ગણો પણ શેર વધારે નથી, આઈ થિંક 3.5 ગણો શેર વધારે છે. તો બુક અહીંયા પી કેમ 101 વધારે દેખાય છે, તો હું તમને એક વસ્તુ તો કહું, લાસ્ટમાં જે પ્રોફિટ આવ્યા છે એ બહુ ઓછા આવ્યા છે. લાસ્ટ 4 ક્વાર્ટરના પ્રોફિટથી મળીને જ તે પી બને, બહુ ઓછા આવ્યા છે. હવે આ પ્રોફિટ ઓછા આવ્યા એનું એક મેઇન રીઝન હું તમને કહું તો એનું મેઇન રીઝન એ છે કે સ્ટોકમાં રેવન્યુ તો વધારે જ આવે છે પણ માર્જિન ઓછું છે. માર્જિન ઓછું શાના માટે છે? કારણ કે આ કંપની પાસે 2 ફેક્ટરી છે, એક અમદાવાદમાં છે ને એક રાજકોટમાં છે. કંપની રાજકોટની જે ફેક્ટરી છે એનું આખું મેન્યુફેક્ચરિંગ કરતા હતા, અને એમાં જે કોસ્ટ હતો એ કોસ્ટ પ્રોફિટ એન્ડ લોસમાં જ બતાવવો પડે, એની કાંઈ અલગ એન્ટ્રી ન આવે કે અમે આ અમારી વેરહાઉસ ઊભી કરવી છે, હવે અમારી ફેક્ટરી ઊભી કરવી છે તો ફેક્ટરીનો ખર્ચ આટલો થયો, એવું બધું અલગથી બતાવવાનું ન આવે, પ્રોફિટ એન્ડ લોસમાં જ તે આવી જાય. તો એના માટે થઈને અહીંયા માર્જિન ઓછું થયું છે ને એની લીધે પ્રોફિટ ઓછો થયો છે. હવે શું સિચ્યુએશન થઈ છે કંપનીની કે આખી જે કંપનીની જે ફેક્ટરીની સિચ્યુએશન છે, ફેક્ટરી આખી કમ્પ્લીટ થઈ ગઈ છે, અને અત્યારે જેટલા ફિક્સ એસેટ જેટલા વ્હીકલ્સ બનાવે છે એનાથી ડબલ વ્હીકલ્સ બનાવવાની કંપનીમાં કેપેસિટી થઈ ગઈ છે. આ બધું મને ક્યાંથી ખબર પડી? તો આ બધું મને ખબર પડી એન્યુઅલ રિપોર્ટ વાંચવાથી. એન્યુઅલ રિપોર્ટ વાંચશો તો તમને ખબર પડશે કે કઈ કંપનીની ફેસિલિટી ક્યાં ઇમ્પ્રૂવ થઈ, કેટલી ફેસિલિટી આવે છે, કયા એની પાસે પ્રોડક્ટ છે, શું ચાલે છે કંપનીમાં, એ બધું તમને એન્યુઅલ રિપોર્ટ વાંચો તો ખબર પડશે. આ જે ચંદ્ર સર છે એણે રિઝાઇન આપ્યું છે મેનેજમેન્ટમાંથી, અને એના જે આઈ થિંક સન છે એણે એની ઉપર બધું કામકાજ હાથમાં લીધું છે. જે ચંદ્રા સર છે એ ખાલી હવે મેન્ટર તરીકે રહેશે. આટલી કંપનીની પાસે પ્રોડક્ટ છે, મતલબ બધી વેરાયટીના 3 વ્હીલર્સમાં ઓલી જે અપંગને ચલાવવા માટેની જે બાઇક આવે એની સિવાયની બધી બાઇક ઓટોમાં એ લોકોને વેરાયટી આવી ગઈ છે. ક્યાં ઇન્ડિયામાં એની પ્રેઝન્સ છે તો કે અહીંયા મેઇન વસ્તુ તો હું જ્યારે અત્યારે નોર્થમાં અમે વેકેશન માટે ગયા હતા ત્યાં પણ મેં અતુલની રિક્ષાઓ જોઈ હતી ને ગુજરાતમાં તો બહુ બધી જગ્યાએ છે અતુલની રિક્ષા. એક વસ્તુ તમને કહી દઉં, એક સ્ટેટમાં અતુલની રિક્ષા નથી, ત્યાં બજાજનું અત્યારે માર્કેટ છે એ છે બોમ્બે, મહારાષ્ટ્ર, બોમ્બે એક સિટી છે, મહારાષ્ટ્રમાં અતુલની અત્યારે કોઈ પ્રકારનું શું કહેવાય પ્રેઝન્સ નથી. જો એ લોકો મહારાષ્ટ્રમાં ગયા તો તમને ખબર જ છે ઈ કોમર્સ માટે મહારાષ્ટ્ર કેટલું મોટું મહારાષ્ટ્રમાં ઓપોર્ચ્યુનિટી છે, કારણ કે જેટલા પણ મોટી ઈ કોમર્સની વેરહાઉસ છે એ બધું પુણે અને બોમ્બે હાઈવેની વચ્ચે છે, એટલે ત્યાં જ કાર્ગો વ્હીકલ્સ વધારે યુઝ થશે. કારણ કે એક જગ્યાએથી વેરહાઉસમાંથી સિટીમાં માલ પહોંચાડવા માટે 12 વ્હીલના ટ્રક નથી યુઝ કરવાના કંપનીવાળા, ત્યાં કાર્ગો વ્હીકલ્સ 3 વ્હીલર્સ યુઝ કરશે. એટલે અતુલ ઓટો પાસે એક સારો એવો મોકો છે અગર જો એ લોકો મહારાષ્ટ્રમાં જશે, અને મને લાગે છે જશે, કારણ કે બીજે બધે પ્રેઝન્સ આપની પોતાની પાકી કરી લે પછી લોકો મહારાષ્ટ્રમાં પણ જશે. અત્યારે એક્સપોર્ટથી કંપનીને રેવન્યુ 10% જ આવે છે, પણ કંપનીનું એવું માનવું છે કે 20-25% રેવન્યુ એક્સપોર્ટથી આવશે. હવે અહીંયા મેઇન વસ્તુ આવી, લાસ્ટ યર કંપનીએ કેટલા વ્હીકલ સોલ્સ કર્યા હતા સેલ્સ? 26,039 વ્હીકલ્સ કંપનીએ સેલ્સ કર્યા હતા, અને લાસ્ટ એક ક્વાર્ટરમાં
લાસ્ટ જે ક્વાર્ટર ગયું એમાં ખાલી એક જ ક્વાર્ટરમાં કંપનીએ કેટલા વ્હીકલ સોલ્ડ કર્યા, સોલ્ડ કર્યા 8471. હવે હું તમને કેલ્ક્યુલેશન કરાવું. આ જ પેસથી કંપની આગળ વધે 8471 વ્હીકલ સેલ કરે, 4 ક્વાર્ટર આવે તો 33,884 વ્હીકલ આ વર્ષે કંપની સેલ કરશે. જો આ જ સ્પેસથી ચાલે તો ચલો 30,000 પણ માની લો, તો જો 26,000 વ્હીકલ્સ એણે સોલ્ડ કર્યા હતા એ સીધા 30,000 વ્હીકલ સોલ્ડ થઈ જશે અને માર્જિન પણ વચ્ચે. એટલે અહીંયા તમને જે પ્રોફિટેબિલિટી દેખાય છે ને અતુલ ઓટોમાં એ વધવાની છે, એ ફોર શ્યોર છે. એમાં હું કોન્ફિડન્સથી કહી શકું કે અતુલ ઓટોની પ્રોફિટેબિલિટી અહીંયા જેમને 15 કરોડ દેખાય છે ને ક્યારે 30 કરોડ 35 કરોડ થઈ જશે ને તમને ખબર નહીં રહે. કારણ કે પહેલાં કોરોના પ્રી કોવિડ જેટલા વ્હીકલ્સ વેચાતા હોય એવું તમને અહીંયા પણ રેવન્યુ બતાવે. જ્યારે કોરોના પહેલાં કંપનીનો રેવન્યુ હતો 635 કરોડ. કોરોના આવ્યો આપણને બધાને ખબર જ છે સિચ્યુએશન કેવી છે. કોરોના પછી કંપનીએ પાછું ઇમ્પ્રૂવ કરવાનું ચાલુ થયું. આ ઇન્ડસ્ટ્રી એવી છે કે એકવાર તમારો ડાઉનફોલ આવી જાય, એકવાર કોરોના જેવી સિચ્યુએશન આવી જાય પછી તમારે માર્કેટમાં ઊભું થવું થોડુંક અઘરું પડી જાય. કારણ કે કોરોનામાં મોટા લોકો જે પૈસાવાળા છે એ લોકો માર ખાય, એની કરતાં બહુ વધારે માર ખાય. જે રિક્ષા ચલાવતા હોય યા 3 વ્હીલર ચલાવતા હોય એ લોકો બહુ વધારે માર ખાય. અને તમને ખબર છે ઈ-કોમર્સનો ધંધો આખો બંધ પડી ગયો, તો રિક્ષાઓ નહોતી ચાલતી. એટલે કોરોના પછીથી આ કંપની સફર કરે છે. ને હવે કંપનીની એવી સિચ્યુએશન આવી ગઈ છે જે ઓલમોસ્ટ કોરોના લેવલ સુધી પહોંચી ગયા છે. અહીંયા કંપની પાસે ડબલ ફેક્ટરી નહોતી, અહીંયા કંપની પાસે ડબલ ફેક્ટરી છે. કોરોના પહેલાં ડબલ ફેક્ટરી કેમ નહોતી, કોરોના પછી ડબલ ફેક્ટરી કેમ બને? કારણ કે કોરોના પછી એક બૂમ આવ્યો ઇલેક્ટ્રિક વ્હીકલ્સનો, એને લીધે કંપની આખી નવી ફેક્ટરી બનાવી છે. એને લીધે થઈને અહીંયા માર્જિન તમને ઓછું દેખાય છે. માર્જિનમાં પણ ઇમ્પ્રુવમેન્ટ થશે, નેટ પ્રોફિટ પણ વધશે અને આ આખી કંપની ડેટ ફ્રી છે. હવે તમે એમ કહેશો કે ડેટ ફ્રી છે તો અહીંયા 125 કરોડની ડેપ્ટ કેમ બતાવે છે? હવે આવું બધું જાણવા માટે છે ને તમારે ડીપ સ્ટડી કરવી પડે. ડીપ સ્ટડી ત્યારે થાય જ્યારે તમે નેટફ્લિક્સ ને એમેઝોન એ બધું, એમેઝોન પ્રાઇમ, નેટફ્લિક્સ એ બધું જોવાનું બંધ કરીને એકચ્યુઅલીમાં જેમાંથી પૈસા આવે છે એમાં તમે જે કામ કરવાથી આપણી ફાઇનાન્શિયલ સિચ્યુએશન ઇમ્પ્રૂવ થાય છે તો એ કામને કરવી તો સારું કહેવાય એમ. તો અહીંયા કંપની કોઈ પણ જ્યારે વ્હીકલ્સનું સેલ થતું હોય ને ત્યારે મોસ્ટ ઓફ વ્હીકલ્સ બધા લોન ઉપર જતા હોય અને જેની પાસે આપણે ફાઇનાન્સ કરાવતા હોય તો એ થર્ડ પાર્ટી કંપની પણ હોઈ શકે. લાઈક તમારે હોન્ડાનું સ્પ્લેન્ડર લેવું છે, તો એ સ્પ્લેન્ડર રોકડે લેવાવાળા બહુ ઓછા હોય. ઓલમોસ્ટ લોકો EMI ઉપર જ લેતા હોય, તો લોન ક્યાંથી કરાવશે? તો એના માટે એ લોકો બીજી કંપની પકડશે, લાઈક બજાજ ફાઇનાન્સમાંથી લોન કરાવશે કે બીજી બિરલા લોકોની કંપની છે એમાંથી લોન કરાવશે. તો એવી રીતના કંપની જ્યારે એના વ્હીકલ સેલ્સ કરે છે ત્યારે કંપનીએ શું કર્યું કે એની પાસે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કોર્પોરેશન NBFC એક છે હજી, એમાં 100% સ્ટેક કંપનીએ લઈ લીધો છે. એટલે કોઈ પણ અતુલનું કંઈ પણ બાય કરવા જાય અને એને લોન લેવી છે તો એ ખુશ્બુમાંથી લોન લે, એનું નામ ખુશ્બુ છે, અતુલની NBFCનું નામ ખુશ્બુ છે. તો જો ખુશ્બુમાંથી લોન લેશે તો પાછો કંપનીને જ પ્રોફિટ થશે. એટલે NBFCનું કામ શું હોય કે લોન લઈને લોન દેવાનું. એટલે અહીંયા આપણને 125 કરોડ દેખાય છે. બાકી કંપની આખી ડેપ્ટ ફ્રી છે. હું કઈ રીતના કહી શકું ડેપ્ટ ફ્રી છે એમ? તો અહીંયા આપણે કોન્સોલિડેટેડ નહીં જોઈએ, સ્ટેન્ડ અલોન બેલેન્સ શીટ જોવી તો આમાં આપણને જોવા મળશે. બેલેન્સ શીટ સ્ટેન્ડ અલોન ક્વાર્ટરલી રિઝલ્ટ છે. આ સ્ટેન્ડ અલોન આપણે બેલેન્સ શીટ જોવાની છે. આ કેશ ફ્લો છે. બેલેન્સ શીટ કઈ રીતે જોવાની, કેશ ફ્લો કઈ રીતના જોવાની, એ બધું આપણે ધીમે ધીમે પહેલાં હું તમને કહી દઉં કે અતુલ ઓટોમાં હું કેમ ઇન્વેસ્ટ કરું છું, એટલે તમને થોડીક ખબર પડવા મળે અને આગળ જતા તમે અત્યારે ઇન્વેસ્ટ કરી નાખો ખાલી અતુલ ઓટોમાં, પછી બધું ધીમે ધીમે સમજજો. એવું કરવાનું નથી કહેતો, ખાલી હું કઈ રીતના એનાલિસિસ મેં કર્યું છે અને મને કેમ એવું લાગે છે કે અતુલ ઓટોની સ્ટોકની પ્રાઇસ ઉપર જશે એવું તમારી સાથે ડિસ્કસ કરું છું. તો આપણી પાસે બેલેન્સ શીટ આપણી પાસે આવી ગઈ છે. કોન્સોલિડેટેડ ફાઇનાન્શિયલ રિઝલ્ટ નથી જોતું આપણે, કોન્સોલિડેટેડ બેલેન્સ શીટ પણ નથી જોતી, સ્ટેન્ડ અલોન બેલેન્સ શીટ જોતી છે. સ્ટેન્ડ અલોન બેલેન્સ શીટ ભાઈ આવી જાઓ તમે તો સારી વાત કે ભાઈ આવી ગઈ છે. આઈ થિંક યસ સ્ટેન્ડ અલોન રિઝલ્ટ આવ્યું છે, ના બેલેન્સ શીટ જ છે. ઓકે, તો બેલેન્સ શીટમાં આપણે કેટલી લોન છે કંપની પાસે. સ્ટેન્ડ અલોન ધેટ મીન્સ કે અતુલ ઓટોની કંપની છે, એક જ કંપનીની બેલેન્સ શીટ છે, બીજી એની સબસિડરી કંપની છે આ તે ગ્રીનટેક ફાઇનાન્શિયલી એ બધી કંપનીની બેલેન્સ શીટ આમાં ઇન્વોલ્વ નહીં કરે, ખાલી અતુલ ઓટોની બેલેન્સ શીટ છે. તો આપણે લાયબિલિટીઝમાં જોઈએ તો બોરોવિંગમાં 0 છે, નોન કરંટ લાયબિલિટીઝ છે, એટલે
લોંગ ટર્મ બોરોવિંગ કંપની પાસે 0 છે, શોર્ટ ટર્મ બોરોવિંગ પણ કંપની પાસે 0 છે, તો આખી કંપની ફ્રી થઈ ગઈ. હવે હું તમને કોન્સોલિડેટેડની બેલેન્સ શીટ જોવો. કોન્સોલિડેટેડની બેલેન્સ શીટમાં તમને લોન જોવા મળશે, કારણ કે એમાં ખુશ્બુ ફાઇનાન્શિયલ સર્વિસ કરીને કંપનીની સબસિડરી કંપની છે જે 100% અતુલ ઓટો ઓન કરે છે. એ NBFC છે ને NBFCમાં લોન હોય જ, કારણ કે એ લોકોનો કામ ધંધો રહે છે. તો અહીંયા તમને બોરોઈંગ દેખાશે 10,358 lakhs, એટલે કેટલા કરોડ થયા? 103 કરોડ. અને શોર્ટ ટર્મ બોરોવિંગ એડ કરીને એટલે અહીંયા આપણને બોરોવિંગ દેખાય છે. એકચ્યુઅલીમાં અતુલ ઓટો પાસે કોઈ બોરોવિંગ છે નહીં. ઓકે, તો આ બધી વસ્તુ જ્યારે આપણે ડિટેલમાં એનાલિસિસ કરશું ત્યારે તમને ખબર પડશે. બાકી નેટફ્લિક્સ ને મૂવી જોવાવાળાને એ બધું જોતા રહેવા દો, આપણે એનાલાઇઝ કરશું અને પૈસા કમાઈશું. ઓકે, એ બધું ઓછું કરો તો વધારે સારું. ચલો, હવે કંપની મને બીજો એક મને સારો એવો પોઈન્ટ દેખાણો એ છે કે વિજય કેડિયા પાસે આ કંપનીની 20% ઓનરશિપ છે. વિજય કેડિયા તમે બધાને ખબર જ હશે, ઇન્ડિયાના બહુ મોટા ઇન્વેસ્ટર છે. 20% એની આમાં ઇન્વેસ્ટમેન્ટ છે અને પ્રમોટર પાસે 42% છે. અહીંયા ઘટી એટલે છે કે એ લોકોએ ઇક્વિટી ડાયલ્યુટ કરી છે એટલે ઘટી છે. બાકી એકચ્યુઅલીમાં કંપની પાસે પ્રમોટર પાસે કોઈ હોલ્ડિંગ ઓછી થઈ નથી. હવે એકવાર ચાર્ટ જોઈ લેવી, અતુલ ઓટોનો ચાર્ટ શું કહે છે. તો અત્યારે મેં પહેલાં કીધું હતું એ પ્રમાણે 2015માં જે પ્રાઇસ હતી એ પ્રાઇસે આપણને મળે છે. એ વખતે ઇલેક્ટ્રિક બૂમ કાંઈ નહોતું, ઇલેક્ટ્રિક વ્હીકલનું બૂમ કાંઈ નહોતું. 32% કંપની વ્હીકલ ઇલેક્ટ્રિક બનાવે છે. ટોટલ જેટલા વ્હીકલ પ્રોડ્યુસ કરે છે એમાંથી 32% વ્હીકલ ઇલેક્ટ્રિક બનાવે છે. હવે એવું તમને એક મારો નજરિયો કહું તો હું કંપનીને નેક્સ્ટ 3-4 વર્ષ 5 વર્ષ જ્યાં સુધી ઇલેક્ટ્રિક વ્હીકલનો બૂમ ખતમ ન થઈ જાય ત્યાં સુધી હું વેચવાનો નથી. કારણ કે રિક્ષાવાળા પછી આ નાના નાના લોકો કોઈ પણ કામ ધંધો સ્ટાર્ટ કરતા હોય ને તો એ લોકો એમ જ વિચારે કે અમે કઈ રીતના કોસ્ટ અમારો રિડ્યુસ કરી શકશું. કોસ્ટ રિડ્યુસ ત્યારે જ થશે જ્યારે એ લોકો CNGમાંથી કે પેટ્રોલ ડીઝલમાંથી ઇલેક્ટ્રિક વ્હીકલમાં આવશે. અને આ કંપનીનો મેઇન ફોકસ હવે ગ્રીન એનર્જી ઉપર જાય છે. મેં કેમ કીધું તમને ગ્રીન એનર્જી ઉપર જાય છે? તો કંપનીનું પહેલું પેજ તમે જોશો ને તો એની ઉપરથી તમને ખબર પડી જશે અતુલ 2.0 અપલિફ્ટિંગ લાઈવ્સ, અને એ પણ બધું ગ્રીનમાં છે ને અહીંયા પણ ગ્રીનનો એ લોકોએ સિમ્બોલ બતાવ્યો છે. પછી જે મેનેજિંગ ડાયરેક્ટર છે 2.0 એ લોકોએ શું કામ કીધું? કારણ કે એ લોકો હવે એકચ્યુઅલીમાં ગ્રીન ઇલેક્ટ્રિક વ્હીકલ્સમાં એમાં બધામાં આવી ગયા છે. અને પહેલાં જે પ્રી કોવિડના લેવલ હતા, કોવિડ પહેલાં એ લોકો જેટલા વ્હીકલ સેલ્સ કરતા હવે એટલા વ્હીકલ સેલ્સ કરવા માંડે છે. એટલે પહેલાં અતુલ ઓટો જેવી આવી રીતના ભાગ્યો, અહીંયા તમે જોઈ શકો છો, ફટ લઈને આમ ભાગ્યો 200 ડે મૂવિંગ એવરેજને હું લાવી દઉં અને અહીંયા બ્રેકઆઉટ થઈને આવી રીતના આખો ભાગ્યો, એવો મને લાગે છે કે પાછો ભાગવાનો ચાન્સ છે. ભાગી પણ ગયેલો છે પણ ગિરાવટની લીધે સ્ટોક નીચે આવ્યો છે, જે સારી વસ્તુ છે. બરાબર, તો હવે એના મેનેજિંગ ડાયરેક્ટરની હું વાત કરતો, જો અહીંયા એ લોકોએ બધું આપ્યું છે, બધું ગ્રીન એ લોકો દેખાડે છે. ગ્રીન એનર્જી ઇઝ ધ ફ્યુચર એન્ડ અતુલ ઓટો ઇઝ રેડી ટુ spearhead this revolution in the three-wheeler auto industry across the globe. એની ઉપરથી આપણને સાફ ખબર પડે કે 3 વ્હીલર્સમાં એ લોકો હવે વધારે ફોકસ કરવાના છે અને ત્યાંથી એ લોકોનું માર્જિન આવશે. કેપેસિટી તો છે જ તે એ લોકો પાસે. બેલેન્સ શીટમાં પણ અહીંયા દેખાશે. પહેલાં CWIP એટલું બધું નહોતો વધારતો. આફ્ટર 2021 એટલે જ્યારથી ઇલેક્ટ્રિક બૂમ સ્ટાર્ટ થયો ત્યારથી એ લોકોએ CWIP અહીંયા જે 2-3 વર્ષમાં એ લોકોએ કંપની બિલ્ડ કરી એમાં એણે યુઝ કર્યો હતો. હવે કોઈ એ લોકોને બિલ્ડ કરવાની જરૂર નથી. એટલે CWIP દેટ મીન્સ કેપિટલ વર્ક ઇન પ્રોગ્રેસ. એટલે નવી ફેક્ટરી બનાવવામાં કે નવી કોઈ વેરહાઉસ બનાવવામાં કંપનીને કેટલા રૂપિયા ખર્ચ કરે છે અત્યારે, તો હવે કોઈ ખર્ચ કરતા નથી. કેપેસિટી ડબલ થઈ ગઈ છે. અહીંયા 600 કરોડથી 1200 કરોડનો રેવન્યુ થાય ત્યાં સુધી કંપનીને કોઈ લોન લેવાની જરૂર નથી. આખી કંપની ડેપ્ટ ફ્રી છે. કંપનીની સારી એવા પ્રોડક્ટ છે. કંપનીની સારી એવી માર્કેટમાં વેલ્યુ છે. 3 વ્હીલર્સનું સેક્ટર આગળ જવાનું છે. તો પછી અને કંપનીની સ્ટોક પ્રાઇસ 2015માં હતી એ લેવલે આપણને મળે છે. હવે હું તમને એક થોડાક લેવલ બતાવું કે કયા લેવલે તમે બાઇંગ કરી શકો. કોઈ પણ લેવલે બાઇંગ કરવું એ સારી વસ્તુ ન કહેવાય. એમાં થોડુંક આપણે માર ખાઈ જઈ શકવી જો આપણે બરાબર લેવલે બાય ન કર્યું હોય તો. હવે કંપનીનો આ એક સપોર્ટ
આ એક સ્ટોકનો સપોર્ટ છે, આ એક સપોર્ટ છે, અહીંયા એક સપોર્ટ લીધેલો, અને અત્યારે માર્કેટ બિયરમાં છે એટલે ડાઉનફોલમાં છે, એટલે અહીંયા સપોર્ટ આવી શકે છે. એટલે 479 એક લેવલ થઈ શકે છે બાય કરવાનું. બીજું એક લેવલ જો અહીંયાથી નીચે ન આવ્યું તો આ લેવલ પણ સારું છે બાય કરવા માટે, કારણ કે પહેલાં 2 વાર, 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર, 5 વાર સપોર્ટ બીકમ્સ રેઝિસ્ટન્સ બન્યો, પછી પાછો સપોર્ટ લીધો ને સપોર્ટ લાઈન ઉપર ભાગી ગયો. એટલે આ સપોર્ટ જે છે આ ઉપર ભાગી ગયો. આ સપોર્ટ જે છે એ પણ સારો એવો સપોર્ટ છે, અને આ સપોર્ટથી બાઉન્સ બેક કરવાનું પણ થોડુંક સારી એવી સિચ્યુએશન આપણને દેખાય છે, બાઉન્સ બેક થાય એવી. પણ માર્કેટ જો ડાઉનફોલમાં રહેશે તો આ સપોર્ટને તોડીને અહીંયા આવી શકે. આ સપોર્ટને તોડશે, જે 479નો સપોર્ટ તોડશે તો નીચે ક્યાં સપોર્ટ મળશે, અને અહીંયા સપોર્ટ મળશે, અહીંયા. પણ મને નથી લાગતું કે 367 સુધી કંપની આવશે. ઓકે, તો આ અતુલ વિશે હતું. મેં આમાં બાઇંગ કર્યું છે, બહુ ઉપરના લેવલે બાઇંગ નથી કર્યું, પણ આ લેવલથી તો ઉપરના લેવલે જ બાય કર્યું છે. મેં 600ની આસપાસ બાય કર્યું છે, હજી પાછું 550ની આસપાસ બાય કર્યું છે, અને હજી મેં અતુલ એલોકેટ કરવા માટે ફંડ રાખ્યા છે. ઓકે, તો આ અતુલ વિશે મારું એનાલિસિસ હતું. મેઇન વસ્તુ તો એ જ છે કે ઇલેક્ટ્રિક વ્હીકલ્સમાં કંપની આગળ વધે છે. પ્રી કોવિડ લેવલ્સમાં જેટલા સેલ્સ હતા એટલા સેલ્સ કંપની લાવવા મળશે. માર્જિન ઇમ્પ્રૂવ થવાના છે, કારણ કે હવે નવી કેપેસિટી કોઈ નાખવાની છે નહીં. ઇલેક્ટ્રિક વ્હીકલ્સમાં લિથિયમ આયન બેટરી યુઝ થાય તો લિથિયમ આયન બેટરીના ભાવ નીચે આવે છે. લિથિયમ બનાવે એની તે કંપની પાસે એક સબસિડરી છે. ઓકે, તો આટલી સારી વસ્તુ મને કંપનીમાં દેખાય છે, અને કંપનીમાં સારા એવા ઇન્વેસ્ટર વિજય કેડિયા સરે પણ ઇન્વેસ્ટ કર્યું છે, અને ઇલેક્ટ્રિક થ્રી વ્હીકલ્સમાં કંપની આગળ વધશે એવું મને લાગે છે, એટલે મેં આમાં ઇન્વેસ્ટ કર્યું છે. હું ક્યાં સુધી રહીશ, અગર મારે જો ટેકનિકલી હું કહું તો અહીંયા હું જ્યારથી સ્ટોક નીચે પડ્યો ત્યાં સુધી તો રહીશ જ. એટલે 60%, એટલે 850ની આસપાસ હું મારો થોડોક માલ કાઢી શકું. પછી ઉપર પણ હું તો જ્યાં સુધી થ્રી વ્હીકલ્સમાં એ લોકો જ્યાં સુધી આગળ વધતા રહેશે, 1000 કરોડ 1200 કરોડનું રેવન્યુ થઈ જશે, 50-60 કરોડનો પ્રોફિટ થઈ જશે. એટલે મને એવું લાગે છે કે કંપનીની માર્કેટ કેપ છે 1400 કરોડ છે, 1477 કરોડ. મને એવું લાગે છે કે 5000 કરોડ જેવી જશે, મને એવું લાગે છે. એટલે મેં આ કંપનીમાં ઇન્વેસ્ટ કર્યું છે. તમે તમારું એનાલિસિસ કરજો, તમે તમારી રીતના રિસ્ક જોજો. આ રિસ્ક છે મારું અહીંયા કે કંપની આગળના દિવસોમાં પરફોર્મ ન પણ કરે, ઓછા વ્હીકલ સેલ થાય. હું તમને બીજી એક ફિગર બતાવવાનું ભૂલી ગયો તો એક ફિગર હું તમને બતાવું કે કંપની પાછી બેક ઓન ટ્રેક આવી ગઈ છે. આ જે વસ્તુ થઈ ને ચાર્ટમાં બતાવું, આ જે ડાઉનફોલ છો ને એ કંપની બેક ઓન ટ્રેક એકવાર કોરોનાથી હિટ થઈ ગઈ ને પછી પાછા આવવામાં એને બહુ વાર લાગી હતી, એટલે કંપની ઓફ ટ્રેક થઈ ગઈ હતી. પણ હવે કંપની ઓન ટ્રેક આવી ગઈ છે, એ આપણને ફિગર્સમાંથી ખબર પડે. એ લોકોએ જે નંબર્સ પ્રેઝન્ટ કર્યા છે સેબીને, બીએસસીને, એની ઉપરથી ખબર પડે કે પહેલાં એ લોકો 2023માં સપ્ટેમ્બર 2023 સુધી એ લોકોએ કેટલા વ્હીકલ સેલ કર્યા હતા? 10,465 વ્હીકલ સેલ કર્યા હતા. અને આ વર્ષે પહેલાં 6 મહિનામાં, આ ફાઇનાન્શિયલ યર 25 વાળું ચાલે છે, એમાં ફર્સ્ટ 6 મંથમાં એ લોકોએ 15,000 વ્હીકલ સેલ્સ કર્યા. હવે બીજા જ વર્ષમાં 15,000 વ્હીકલ સેલ્સ કરે તો અહીંયાથી આપણને સાફ દેખાય કે 30,000 વ્હીકલ સેલ્સ કરશે. સાફ આપણને દેખાય છે. અને પહેલાં જે લોસ હતો કંપનીને એ હવે પ્રોફિટમાં કન્વર્ટ થઈ ગયો છે. પહેલાં જે 61 લાખનો ખાલી પ્રોફિટ હતો પહેલાં 6 મહિનામાં, લાસ્ટ ફાઇનાન્શિયલ યરની હું વાત કરું છું, અત્યારે એ થઈ ગયો છે 18 કરોડનો પ્રોફિટ થઈ ગયો છે 6 મહિનામાં. પહેલાં 6 મહિનામાં 18 કરોડનો પ્રોફિટ આગળના 6 મહિનામાં જશે તો 36 કરોડનો પ્રોફિટ થઈ જશે. અત્યારે કંપની કેટલો કરોડનો પ્રોફિટ બતાવે છે? 15 કરોડનો પ્રોફિટ બતાવે છે, 36 કરોડનો પ્રોફિટ થઈ જશે. એટલે અહીંયા જે આપણને 101નો પી દેખાય છે એ એકચ્યુઅલીમાં 101નો પી નથી, 40નો પી છે. એકવાર હું કેલ્ક્યુલેટ કરી લઉં, 1477 ડિવાઈડ બાય 36 કરોડ, યસ 40નો પી છે. અને એવું તો નથી કે માર્જિન વધવાનું ઓછું થઈ જશે, કારણ કે હવે કંપનીને નથી લોન લેવાની, નથી નવી ફેક્ટરી નાખવાની, ડબલ કેપેસિટીવાળી ફેક્ટરી થઈ ગઈ છે. અહીંયા આપણને બેલેન્સ શીટમાં દેખાય છે.
અને લાસ્ટમાં પણ માર્જિન ઇમ્પ્રૂવ થયા છે. હજી માર્જિન ઇમ્પ્રૂવ થશે. -5%નું માર્જિન હતું, 7%, 8%, 8%. આરામથી 10%થી 12% સુધી જશે. આ જે માર્જિન છે ને ત્યાં સુધી આરામથી જશે. એટલે પહેલાં જે લેવલ હતા કંપનીના 850 એનાથી વધશે એવું મારું માનવું છે. કેમ મને એવું લાગે છે વધશે, એ બધા રીઝન મેં તમારી સાથે શેર કર્યા. તમે તમારું એનાલિસિસ ખુદ કરશો અને તમને જો સારી લાગે કંપની તો તમે ઇન્વેસ્ટ કરી શકો છો. મળીએ નવા વિડીયોમાં. સાઇનિંગ ઓફ. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો.